અંદર જે બીજ વચન મેં મૂકેલું એ નાશવંત નતું, અવિનાશી હતું. હાલેલુયા. અને એ બીજ તમને પવિત્રતાની અંદર, પ્રેમની અંદર, સામર્થ્યની અંદર, બઢોતરીની અંદર લઈ જવાની માટેનું હતું. હાલેલુયા. અને શું કહે છે? સદા ઠરને વાળા, એનો મતલબ કે સદા તમારી સાથે ને પાસે રહેનાર હતું. તો અલગ કોને કર્યું? તારો સ્વભાવ, તારો વિચાર, તારું જૂનું જીવન. હાલેલુયા. તારા પાપે આ બધી વસ્તુ તારામાંથી શું કરી નાખી છે? બહાર કાઢી નાખી. એટલે લોકો મારી વાત સાંભળો. હાલેલુયા. બાકી મારો પરમેશ્વર એવો છે જ નહીં કે બરોતરી ના કરી શકે. ચેલેન્જ મારી કહું, બરોતરી પર બરોતરી ઈશ્વર તમારા જીવનમાં કરી શકે. હાલેલુયા. તમારું સોચવું, ઉઠવું, બેસવું બધાની અંદર પાવર લાવી શકે છે. પણ કોઈ વાર દેખાતો નથી. આપણે પ્રભુ મંદિરોમાં જઈએ છીએ, આપણે આરાધના સ્તુતિ કરીએ છીએ, આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણે સંદેશાઓ સાંભળીએ છીએ, આપણે દાનો આપીએ છીએ, તો પણ બધું કર્યા છતાંય આપણી પરિસ્થિતિ એની એ જ, કોઈ ચેન્જ નહીં. બીમારીઓ ના જાય, ગરીબીઓ ના જાય. હાલેલુયા. સમસ્યાઓ ઘરમાંથી બહાર ના નીકળે, ખર્ચાઓ પડેલા નીકળે. હાલેલુયા. પરિસ્થિતિઓ બદલાય નહીં. આપણને એવું લાગે કે ક્યારે પરમેશ્વર કરશે. હું તમને કહેવા માંગુ છું કે તમે આજે આના ઘડીએ તમારા જીવનમાં વિચારી લેશો, હું સાચા પ્રેમની અંદર આવવા માંગુ છું, અમારા મન સાચા પ્રેમમાં લગાવવા માંગુ છું, તો પ્રભુ અત્યારે જ કાર્ય કરીશ.